महेश कुमार कनोडिया, नरेश कुमार कनोडिया, અને હવે પૂજ્ય બાપુના આદેશથી અત્રે ઉપસ્થિત માન્ય સાંસદ શ્રી મહેશ કુમાર કનોડિયા કે જેઓના અવાજમાં જાદુ છે તેઓને રામકથા આયોજન સમિતિ તથા સીતારામ પરિવાર લુણાવાડા તરફથી લતાજીના અવાજમાં એ મેરે વતન કે લોકો ગીત ગાવા માટે વિનંતી કરું છું. ગીત ગાતા પહેલા નગરપાલિકાના પ્રમુખ શ્રી નટુભાઈ ગાંધી, ડીએસપી શ્રી વલવાઈ સાહેબ, सीपीआई श्री बूथ साहेब, पीएसआई श्री गढ़वी साहेब, श्री सोलंकी साहेब, श्री पांडोर साहेब, शैलेश भाई सोलंकी, मोरारी बापू की आज लुणावाड़ा તેમજ આજુબાજુના ગામડાઓના પધારેલા ભાઈઓ બહેનો, અમને બંને ભાઈઓ મારી સાથે આપના આશીર્વાદથી છેલ્લા 2 દાયકાઓથી ગુજરાતી ચિત્રોથી આપના હૃદયમાં વસેલા અને આપને જેમના હૃદયમાં એમણે વસાવેલા છે તેવા નરેશ કનોડિયા, અમે બંને ભાઈ ખૂબ ભાગ્યશાળી છીએ કે અમને આ પૂજનીય મોરારી બાપુની આ કથામાં આટલો સમય આપવાનો અમને ભગવાને મોકો આપ્યો છે અને બહુ જ સૌભાગ્યશાળી છીએ, બંને બહુ ભાગ્યશાળી છીએ આપની સામે આવવા માટે. સીતારામ પરિવારનો હું આભાર માનું છું કે આપે આવા પૂજનીય બાપુ જેમને આપણે પ્રભુ કહીએ એ ઓછું નથી, જ્ઞાનનો ભંડાર છે એમની પાસે. અરે જેની પાસે જ્ઞાન ન હોય એ તો બુઝેલો દીપક કહેવાય, બુઝેલી વાટ કહેવાય. એવા દીપકને રોશન કરવા માટે જેમની પાસે તેજ છે, પ્રકાશ છે અને અન્ય દીવાઓને પ્રકાશિત કરતા જાય છે. દીપ સે દીપ જલાઓ, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो. एवा अमारा पूजनीय मोरारी बापू सामे अमे गावानुं योग्य नहीं समझता, माटे अमने आप गावा माटे क्षमा करशो, कारण के अमे एटला बधा रस्तोरबो थई गया था. परदेश में तो ज्यां जईए त्यां बापूनी कथाओ अमे सांभळता जोईए छे, पण प्रत्यक्ष आजे अमने आटलो आ तक मळी छे अमने માટે ગીત માટે મને હવે બરોબર લાગતું નથી, માટે ગીત માટે ક્ષમા કરશો. બાપુ આપના આશીર્વાદ, આપ હુકમ કરો. હજારો લાખો અને કરોડો લોકો જેમને સાંભળવા માટે ભૂખ તરસ તાપ તરસ વીઠીને બેસી રહેતા હોય, એમના જ મુખેથી જ્યાં કહેવામાં આવે કે ગાઓ, ત્યાં ગાવાનું શું માથું પણ દઈ દઈએ. લાઈન આપને સંભળાવી અને પછી એક નાનકડી ગુજરાતી ગીતની કડીને બનાવી છે તે હું આપને સંભળાવીશ 2 મિનિટમાં.
है मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसलिए सुनो ये कहानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी, जब तक थी सांस लड़े वो, जब तक थी सांस लड़े वो, फिर अपनी लाश बिछा दी, संगीन के घर घर माथा, सो गए अमर बलिदानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। कोई सिख कोई जाट मराठा, कोई सिख कोई जाट मराठा, कोई गुरखा कोई मद्रासी, कोई गुरखा कोई मद्रासी, सरहद पर मरने वाला, सरहद पर मरने वाला, हर वीर था भारतवासी, जो खून गिरा पर्वत पर वो खून था हिंदुस्तानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जय हिंद की सेना, जय हिंद की सेना, जय हिंद, जय हिंद, जय हिंद। ખાલી રસ્તામાં આવતા આવતા એક વિચાર આવ્યો કે કદાચ મને ગાવાનું થશે તો શું થશે. ક્ષમા કરશો, અમે ગાવા માટે હરગીજ નહોતા આવ્યા, અમે તો આશીર્વાદ લેવા અને દર્શન કરવા આવ્યા હતા. બાપુના વચનોમાં અમને ઘણું શીખવા મળ્યું છે. સાંસદ સભ્યો માટે કે 5 વર્ષમાં 5 વખત જજો, આપના આશીર્વાદથી 3 મહિનામાં 7 તાલુકા હું ફરું છું અને 7 તાલુકાનું આવરી લઉં છું. આજે પણ અહીંયા બેઠો છું, પણ સમિયારીજમાં લોકોને પાણીની તકલીફ છે, અહીંયા બેઠા બેઠા પણ હું કાર્ય કરું છું. અને આપના આશીર્વાદથી પહેલી વાર 45,000 મતથી, બીજી વાર 90,000 મતોથી અને ત્રીજી વાર 1,30,000 મતોથી હું જીત્યો છું. જનતાનો પ્રેમ મહેશ નરેશ બંને ભાઈઓ ઉપર હંમેશા રહેલો છે. હું નેતા તો નથી, હું એક ગાયક કલાકાર છું. નરેશભાઈ અભિનેતા છે, નેતા હું પછી છું. પહેલો હું આપનો એક ગાયક કલાકાર, આપના દિલમાં વસેલો એક પામર ને સાધારણ અજ્ઞાની માણસ છું, એક સાધારણ આપનો બાળક છું. એક લાઈન આપને સંભળાવું છું, આપના ખાલી આનંદ માટે છે. આજે આનંદનો પણ દિવસ છે. 50 વર્ષની આઝાદી બાદ આપણે જ્યારે આ 9 દિવસની કથા આપણે સાંભળી, બાપુના આશીર્વાદ લીધા, ત્યારે એક આનંદની વાત આની અંદર ઉમેરું છું કે લગની લાગી છે રામના નામની, લગની લાગી છે રામના નામની, દુનિયા ભલે કંઈ પણ બોલે, હું તો બોલું રામ. રામ તને હું શોધું ક્યાં, ઓ મારા રામ તને હું શોધું ક્યાં. મહેશભાઈ, હા, આ શબ્દો કરતા ધૂન સાથે સંભળાવશો તો આનંદ થશે. રામ મારા રામ, લગની લાગી છે રામના નામની, લગની લાગી છે રામના
દુનિયા ભલે કંઈ પણ બોલે હું તો બોલું રામ રામ. તને હું શોધું ક્યાં મારા રામ. તને હું શોધું ક્યાં. लगनी लागी छे रामना नामनी. दुनिया बोले कई पण बोले હું તો બોલું રામ રામ. તમારા શોધું ક્યાં મારા રામ. તને હું શોધું ક્યાં. રામ તું જો મળે સઘળા દુઃખો ટળે. રામ તુજા મળે સગળા દુઃખો ટળે. દુનિયા ભલે કંઈ પણ બોલે હું તો બોલું રામ. લગની લાગી છે રામના નામની. ભક્તજનોના મનમાં તું ને તનમાં તું. જય જય રામ રટણમાં તું રણમાં તું કણ કણમાં તું. બોલો જય જય રામ બોલો સીતારામ. બોલો જય જય રામ બોલો સીતારામ. હો દુનિયા ભલે કંઈ પણ બોલે હું તો બોલું રામ રામ. તને હું શોધું ક્યાં. લગની લાગી છે તારા નામની. લા 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 લા. મહેશ નરેશના સમ આપું બીજું રામ તને શું આપું. મહેશ નરેશના સમ આપું બીજું રામ હું શું આપું. રામ નામ હી છે સાચું કહે છે મોરારી બાપુ. રામ હી નામ હી છે સાચું કહે છે મોરારી બાપુ. આ ઉપકાર કરો બેડો પાર કરો. આ ઉપકાર કરો બેડો પાર કરો. દુનિયા ભલે કંઈ પણ બોલે હું તો બોલું રામ. લગની લાગી છે રામના નામની. લગની લાગી છે રામના નામની. દુનિયા ભલે કંઈ પણ બોલે હું તો બોલું રામ રામ. તને હું શોધું ક્યાં મારા રામ. તને હું શોધું ક્યાં. લગની લાગી છે રામના નામની. બોલો ભારત માતા કી. આપે બહુ પ્રેમથી અને બહુ દિલથી ખૂબ જ શાંતિથી અમને આટલો મોટો આજે આટલી મોટી તક આપી એ બદલ ફરીથી આપ સૌનો અમે આભાર માનીએ છીએ અને પૂજ્ય બાપુજીના આશીર્વાદ સાથે હવે અમે રજા માંગીએ છીએ. ધન્યવાદ. મોટા ભાઈ મહેશભાઈ ગાતા હતા હો, મને ના સમજતા. એક વિનંતી,
ભાઈ શ્રી મહેશભાઈ અને નરેશભાઈને એક વિનંતી કરવાની કે તેઓ આરતી માટે ઉપર જ રહે. પૂજ્ય બાપુની અને રામાયણની આરતી. આરતી યજમાનો પધારે. આરતી યજમાનો તરત જ પધારે.